મફતમાં આપેલી છે. આ હવા પાણી પણ એ મફતમાં મળેલી એટલે આપણને એની કદર નથી. તેવી રીતે દરોઈ માટે પણ પૈસા થોડા ખર્ચવાના છે. એ તો જાતા બધાને મળી રહે. તો એ માણસોએ અને આપણે જે સ્તુતિ ગાઈ, તો વિજયભાઈ બંને પણ વિનંતી કરીશ કે હમણાં બધા ભક્તો ગયેલા અને એક્સિડન્ટ થયું, તો તમારે પણ રોજને રોજ આ સ્તુતિ યાત્રામાં જાય તમને આપી દેવામાં આવશે. તો સવારે જ્યારે બધા ઉઠીને બેસે આરતી કરે તો ત્યારે આ સ્તુતિ કરીને તમારે નીકળવાનું, કે જેને લીધે તમારો વાળ પણ વાંકો નહીં થાય. આ સ્તુતિ ગણપતિની પૂજનમાં એટલી પ્રચંડ શક્તિ છે કે ગમે એવા કાળની વચ્ચેથી પણ તમે જાય તો તમારો વાળ વાંકો થઈ શકતો નથી. એટલા માટે તમે હવે નજીકના દિવસોમાં જવાના છે તો આ સ્તુતિ પણ રસ્તે કરતા કરતા જજો. તો આ ભગવાનની આપણે સ્તુતિ કરી. ગણપતિ દાદાને કહીએ કે તમે સાક્ષાત વિરાજમાન રહેજો અને બધા જ ભક્તો પર કૃપા વરસાવજો. તો હવે હરિહર ભગવાનનું સ્મરણ આપણે કરીએ, તેમને પણ પ્રાર્થના કરીએ કે તમે પણ અહીંયા વિરાજમાન થઈજો. તો બધા નામ બોલાવવામાં હવે બધા શ્રદ્ધાથી બોલજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમઃ શિવાય. 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 બોલો હરિહર ભગવાન કી જય. તો એ હરિહર ભગવાનને હાથ ભાવે પ્રાર્થના કરી કે તમે પણ સાક્ષાત વિરાજમાન રહેજો અને બધા ભક્તો પાઠ કરવાના છે તેના પર તમે કૃપા વરસાવજો. તો હરિહર ભગવાનને પણ આપણે વિરાજમાન કર્યા છે. તો હવે આપણે પાઠ ચાલુ કરીએ. જો એમ તો સમય જરાક વધારે આપણે 108 જ કરીએ, પણ એનું મહત્વ બધાને ખબર હોવું જોઈએ. એમ તો